આ લક્ષણ બાળકમાં દેખાય તો તરત સાવચેત થઈ જજો, નહીંતર બાળકનું મૃત્યુ થઈ શકે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા નોટિસ બહાર પાડવામાં આવી છે, જેમાં ગુજરાતમાં ફેલાતા ચંડીપુરા વાયરસ વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે, જે અમે તમને આ વિડિયોના માધ્યમથી જણાવીશું. સરકાર દ્વારા આપવામાં આવતી માહિતી અપડેટ માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પ્રેસ કરો. સૌપ્રથમ તો આ વાયરસ સેન્ડ ફ્લાય નામક માખીથી ફેલાય છે. સેન્ડફ્લાય કઈ જગ્યાએ રહે? સેન્ડફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડફ્લાયની ઉત્પત્તિ. સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે. તેમાંથી મચ્છરની જેમ અનુક્રમે ઈયળ, કોશેટો અને તેમાંથી પુત્ર માખી બને છે. આ સેન્ડફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં 4 ગણી નાની હોય છે. સેન્ડફ્લાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તિરાડ તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મૂકે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં, ખાસ કરીને ગાર લીંપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે. સેન્ડફ્લાય દ્વારા ફેલાતા રોગો. ચિહ્ન. સેન્ડફ્લાય ચાંદીપુરમ અને કાલા આઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે. ચાંદીપુરમ રોગ સામાન્ય રીતે 0 થી 14 વર્ષના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે જોવા મળે છે. સેન્ડફ્લાયથી ફેલાતા ચાંદીપુરમ તાવ રોગના લક્ષણો: 1. બાળકને સખત તાવ આવવો. 2. ઝાડા થવા. 3. ઉલટી થવી. 4. ખેંચ આવવી. 5. અર્ધ સભાન કે બેભાન થવું. સેન્ડફ્લાયથી ફેલાતા રોગોથી બચવા માટેના ઉપાયો. સેન્ડફ્લાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવા જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ, સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાડવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં, ધૂળમાં રમવા દેવા નહીં. ઉપર જણાવેલ લક્ષણો જણાતા દર્દીને સરકારી દવાખાને તાત્કાલિક સારવાર માટે લઈ જવા.